વારાહીમાં એસીબીનો સપાટો, જન્મના પ્રમાણપત્રમાં હુકમ માટે 7,000ની લાંચ લેતા ડેટા એન્ટ્રી ઓપરેટર ઝડપાયા. મામલતદાર કચેરીનો આઉટસોર્સ કર્મચારી લાંચ લેતા રંગે હાથ પકડાયો. પાટણ એસીબીની કાર્યવાહી. વારાહી મામલતદાર કચેરીની એટીવીટી શાખામાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા ડેટા એન્ટ્રી ઓપરેટર મહેશકુમાર ઉર્ફે મુકાભાઈ દલાભાઈ પરમારને 7,000 રૂપિયાની લાંચ લેતા પાટણ એલસીબીએ ટ્રેપમાં ઝડપી લીધા છે. ફરિયાદીના ભત્રીજાના ખોવાયેલા જન્મના પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી મામલતદારનો હુકમ કરી આપવાના કવરેજમાં લાંચની માંગણી કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના વારાહી તાલુકામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી ભ્રષ્ટાચારી તત્વો સામે લાલ આંખ કરી છે. આ કેસની વિગત મુજબ ફરિયાદીના ભત્રીજાનું જન્મ પ્રમાણપત્ર ખોવાઈ ગયું હતું, જે ફરીથી મેળવવા માટે મામલતદારનો હુકમ કરાવવો જરૂરી હતો. વારાહી મામલતદાર કચેરીની એટીવીટી શાખામાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે આઉટસોર્સથી ફરજ બજાવતા આ કામ કરી આપવાના બદલામાં ફરિયાદી પાસે 7,000 રૂપિયાની માંગણી કરી હતી અને ગેરકાયદેસર લાંચની પણ માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ પાટણ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા 23/2/2026ના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. વારાહી મામલતદાર કચેરીની બહાર આવેલી એક ચાની લારી પાસે જ્યારે આક્ષેપિત મહેશકુમાર પરમારે ફરિયાદી પાસેથી લાંચની રકમ 7,000 સ્વીકારી ત્યારે એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ લાંચની રકમ રિકવર કરી આક્ષેપિત વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી એસીબી પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમજે ચૌધરી અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ટ્રેપનું સુપરવિઝન એસીબી બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક KH ગોહિલ અને રાજકોટ એસીબીના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.